નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીમાં બની છે મજબૂત લો પ્રેશર સિસ્ટમ, તે ગુજરાત સુધી પહોંચતા કેટલા દિવસ લાગશે, તેમજ અત્યારે હાલ છૂટો છવાયો જે હળવો ભારે વરસાદ પડી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં આજે તેમજ આવતીકાલે વરસાદ જોવા મળશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લે। સૌથી પહેલાં વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આ રીતે સીધી જ ગુજરાત ઉપર આવી રહી છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને જામનગર, દ્વારકા સાઈડના જે વિસ્તારો છે જેમાં વાવણી લાયક વરસાદ હજુ નથી થયો। પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના અને રાજકોટના કેટલાક વિસ્તારો તેમજ કચ્છ જિલ્લો, આ બધા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। આજથી કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ। આજે બપોર પછીના સમયગાળાની અંદર તીવ્રતા વધશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પોરબંદર આજુબાજુ દરિયાકાંઠાના વિસ્તારો હોય, માંગરોળ સાઈડના વિસ્તારો હોય, જૂનાગઢ સાઈડના વિસ્તારો હોય, ધારી, અમરેલી, પાલીતાણા, ભાવનગર, અલંગ, મહુવા, રાજુલા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ, કોડીનાર સાઈડના વિસ્તારો, તેમાં વરસાદની સંભાવના રહેલી છે। સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, નડિયાદ હોય, ડાકોર હોય, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ તેમજ ભરૂચ સાઈડના જે વિસ્તારો છે, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, સુરત, નવસારી, તાપી, નવાપુર તેમજ વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, આ જે બધા વિસ્તારો છે, વાપી, ડાંગ સાઈડના વિસ્તારો, તેમાં પણ ભારે વરસાદની સંભાવના આજે કેટલાક વિસ્તારોમાં રહેલી છે। તો આ રીતે ગુજરાતમાં હજુ જોવા મળશે વરસાદ। આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, જેમાં સામાન્ય છાંટાછૂટી ચાલુ રહેશે। આવતીકાલે 20 તારીખ બપોર સુધીની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા છૂટાછવાયા સ્થળો છે, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા બપોર સુધી ચાલુ રહેશે। બપોર પછી તીવ્રતામાં વધારો થશે અને એકાદ બે સ્થળો ઉપર ભારે વરસાદ પડી શકે। સાથે સાથે 21 તારીખની વાત કરીએ તો 21 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે, જેમાં ઓખા હોય, ખંભાળિયા હોય, લાલપુર, જામનગર તેમજ પોરબંદર, ઉપલેટા, જેતપુર સાઈડના વિસ્તારો હોય અને નલિયા, નખત્રાણા, ભુજ, માંડવી, મુંદ્રા, ગાંધીધામ સાઈડના વિસ્તારો છે, કચ્છના અખાત આજુબાજુના વિસ્તારો તેમજ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સુરત, નવસારી, તાપી, નવાપુર, ડાંગ અને વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, આ જે તમામ વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ખાસ કરીને આપણે જોઈએ તો 21 તારીખે મંગળવારે બપોર પછી તેની તીવ્રતામાં વધારો થશે, જેમાં પોરબંદર, ખંભાળિયા, લાલપુર, ઉપલેટા સાઈડના વિસ્તારો હોય, જૂનાગઢ, જેતપુર સાઈડના વિસ્તારો હોય, માંગરોળ આજુબાજુના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તીવ્રતામાં ખૂબ જ વધારો થશે। 21 તારીખે રાત્રિના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં માધવપુર, કેશોદ, મેંદરડા, જૂનાગઢ, માણાવદર, વિસાવદર, બગસરા, ધારી, તાલાલા, માંગરોળ, આ બધા વિસ્તારોમાં તેમજ ભાવનગર, તળાજા પંથકના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ, તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વાપી, સુરત, વલસાડ, તેમાં પણ વરસાદ જોવા મળશે। તો આ રીતે હવે તીવ્રતા ધીમે ધીમે વધી રહી છે, જે આગામી સમયમાં 26-27 તારીખમાં વધુ મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવશે। અત્યારે હાલ લોટરી મુજબનો રાઉન્ડ ચાલી રહ્યો છે। આગામી 22, 23 અને 24, 25 તારીખ સુધીની અંદર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદ થશે। વાત કરીએ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો જે બની રહી છે, એક સિસ્ટમ 25 તારીખ અને શનિવાર સુધીમાં ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે, અમદાવાદ, ગોધરા, દાહોદ, બાંસવાડા, ડુંગરપુર, આ બધા વિસ્તારોમાં તેની અસર ચાલુ થશે। 26 તારીખ અને રવિવારે બપોર સુધીની અંદર સિસ્ટમ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને કવર કરી લેશે, જેમાં ડીસા હોય, ધાનેરા હોય, આબુ રોડ હોય, પાલનપુર, મહેસાણા સાઈડના વિસ્તારો હોય, ઈડર હોય, ડુંગરપુર, ઋષભદેવ તેમજ સાગબારા સાઈડના જે વિસ્તારો છે, ખાસ કરીને ગાંધીનગરથી કડી, બાયડ, લુણાવાડા, અમદાવાદ, ડાકોર, દાહોદ, પંચમહાલના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વડોદરા, છોટાઉદેપુર સુધી જોવા મળશે। તેની અસર સીધી દક્ષિણ ગુજરાત તરફ પણ રહેશે।
રવિવારે 26 તારીખે રાત્રિનો જે સમયગાળો છે તે દરમિયાન આ સિસ્ટમની અસર ખાસ કરીને દાહોદ પંથક, પંચમહાલ, ડુંગરપુર, બાંસવાડા, અમદાવાદ અને મહેસાણા આ વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ જતાં તે સિસ્ટમ ભારે મજબૂત બનશે. સોમવાર અને 27 તારીખે કચ્છના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે. નલિયા હોય, ગાંધીધામ હોય, રાપર સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. સાથે સાથે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં તેમજ પાટણ, રાધનપુર, મહેસાણા, ઈડર, મોડાસા, બાયડ, ગાંધીનગર, કડી, પાટડી આ બધા વિસ્તારોમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ દર્શાવાઈ રહ્યો છે, એટલે કે ભારે વરસાદની સંભાવના છે. આગામી 27 તારીખે બપોર પછીની અપડેટ છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ, તો કચ્છની અંદર મંગળવારે 28 તારીખે અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ, જેમાં વિસ્તારોની જો વાત કરવામાં આવે તો નલિયા, નખત્રાણા, ભુજ, ગાંધીધામ તેમજ આડેસર, ભચાઉ, ધોરડો આ બધા જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાધનપુર, પાટણ, ઈડર, મહેસાણા, પાટડી, કડી, ગાંધીનગર, મોડાસા, બાયડ તેમજ જોઈએ તો થરાદ, ધાનેરા તેમજ આબુ રોડ પંથક, ડીસા, પાલનપુર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. સિસ્ટમ આખી ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ આવી રહી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ રહેશે. આખી સિસ્ટમ કચ્છ ઉપર 29 તારીખ સુધીમાં લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ ગણી શકાય, કારણ કે આ રીતે કચ્છના જે વિસ્તારો છે જેમાં ભૂકા કાઢે તેવો વરસાદ ઘોરડો, ભચાઉ, રાપર, આડેસર, ગાંધીધામ, ભુજ, નખત્રાણા, નલિયા આ વિસ્તારોને કવર કરશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. 29 તારીખ અને બુધવારે જામનગર, દ્વારકા પટ્ટાની અંદર વરસાદ જોવા મળશે. કચ્છમાં તો મેઘતાંડવ જેવી સ્થિતિ હશે જ. ત્યાર પછી 30 તારીખથી લઈ 31 તારીખ અને 1-2 તારીખમાં આ સિસ્ટમ સમગ્ર સૌરાષ્ટ્રને અસર કરીને આગળ વધશે. આ સિસ્ટમ યુરોપિયન મોડલ અનુસાર છે. જીએફએસ મોડલની વાત કરીએ, જીએફએસ મોડલ અનુસાર 23 તારીખ અને 24 તારીખથી સિસ્ટમ ગુજરાતની નજીક દર્શાવાઈ રહી છે. ત્યાર પછી તે આગળ વધતા 28-29 તારીખમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે, મધ્યમથી ભારે વરસાદ. તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. વાત કરીએ પવનની ઝડપ હવે કેવી રહેશે. આજની પવનની ઝડપ જોઈએ તો કચ્છ આજુબાજુ 40 થી 42, દ્વારકા, પોરબંદર આ બધા વિસ્તારોમાં 45, ભાવનગર સાઈડના વિસ્તારોમાં પણ 40 જેવી રહેશે. આગામી સમયમાં 20, 21 અને 22 તારીખમાં પવનની ઝડપ વધશે, 50 થી 55 સુધીની કેટલાક વિસ્તારોમાં થશે. ખાસ કરીને જોઈએ તો 26-27 તારીખમાં પણ પવનની ઝડપ યથાવત રહેશે. અને જે એક સિસ્ટમ જે ડિપ્રેશન સિસ્ટમ બને તો ગુજરાતમાં 28-29 તારીખમાં 60 થી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. તો આ રીતે પવનની ઝડપ હશે. સિસ્ટમ કેવી આગળ વધે, કયા વિસ્તારોમાં વરસાદ પડે તેના ઉપર આ સિસ્ટમનો આધાર રહેશે. તો હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ ગત 24 કલાકમાં ગુજરાતમાં ટોટલ 95 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને આપણે જોઈએ સૌથી વધારે વરસાદ ક્યાં નોંધાયો છે, તો ખાસ કરીને સૌથી વધારે વરસાદ નોંધાયો હોય તેવા 2-3 વિસ્તારો એવા છે જેમાં 2.5 ઇંચ જેવો વરસાદ તાપી જિલ્લાના વાલોડમાં 2.44, વલસાડના ઉમરગામની અંદર 2.40, તાપી વ્યારા 2.24, તાપી ઉકાઈ 2.09, સુરત સિટી 1.93, નાના પોંધા 1.22 તેમજ સિખલી, ઉમરપાડા, ધરમપુર, મહુવા, નવસારી, જલાલપોર, સિકડા આ બધા વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓની જો વાત કરવામાં આવે તો 37 જેટલા તાલુકાઓ છે જેમાં ગઈકાલે 1 ઇંચ, 0.5 ઇંચથી 0.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ટોટલ 95 તાલુકામાં નોંધાયો વરસાદ. હવે વાત કરીએ હવામાન વિભાગની ચેતવણીની. તો આજ માટે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જોઈએ આપણે કે ભરૂચ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં આપવામાં આવેલું છે. ટોટલ 5 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે, જ્યારે ટોટલ 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. જેમાં ખાસ કરીને જોઈએ તો ભરૂચ હોય,
નર્મદા હોય આ 2 જિલ્લાઓ ઓરેન્જમાં છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ 3 જિલ્લાઓ સૌરાષ્ટ્રના જે ઓરેન્જમાં છે. બાકીના વાત કરીએ તો જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ તેમજ વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ આ બધા વિસ્તારોની અંદર આપવામાં આવેલું છે યલો એલર્ટ. બાકીના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવેલું નથી. તો 5 જિલ્લાઓ રેડમાં, 5 જિલ્લાઓ ઓરેન્જમાં છે. બાકી યલો એલર્ટના જિલ્લાઓની ગણતરી કરવામાં આવે તો તે પણ ખાસ કરીને ઘણા બધા જિલ્લાઓ છે, જેમાં 13 જિલ્લાઓ છે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.